હમણાં બેઠકો ચાલુ કરી દઉં, વારા પરથી વારા નંબર લઈને બધાને બોલાવું ને જે તે વાર્તાલાપ તમારા સુખ દુઃખ ની કરવાની એ કરી આપું છું, તમે જાણો છો. પણ એ બેઠકો એટલા માટે બંધ કરી છે કે બેઠકો ચાલુ કરું ને તો તમારા જેવા લાખો ભાવિક ભક્તો જે દૂર દૂરથી 500 કિલોમીટર 400 કિલોમીટર થી ભાડા ખર્ચી અને કોકની જો ભાડું ના હોય તો ઉસીનું આગુ પાછું કરીને હાથ મારીને તાપમાં કદાચ તાપ વેઠી, તડકો વેઠી, ભૂખ વેઠીને મારા ધામમાં આવતા હોય અને છતાં કદાચ તમારો નંબર મારા ધામમાં લખાયેલો હોય અને એ નંબર તમારો વર્ષે 2 વર્ષે ના આવે અને તમે સહેજ નેહાકો નાખો ને તેનો અપરાધ મન મેલડીને લાગે. મેં તમને આશા આલી કે આવજો, તમારા નંબર બારેજા ધામ આવશે અને તમારું દુઃખનું સમાધાન કરી આલીશ, તમને સુખી કરી દઈશ. આવી આશા આલી અને તમને જો ભાવિક ભક્તો નહીં બોલાવું અને આશા જો હું મેલડી માતા કદાચ કોઈ કારણોસર હું તમારી આશા પૂરી ના કરી શકું ના તો એનો મને મેલડીને અપરાધ લાગે. એટલે મારા આવા ભાવિક ભક્તોનો ભાવનો અપરાધ લેવો નથી. એટલે હું જાહેરમાં કહું છું કે ક્યારે મારા ધામમાં અત્યારે બેઠકો લખાતી નથી. અને તમે જાણો છો દર રવિવારે બોલું છું, છેલ્લા 10 રવિવારથી બોલું છું. અને બેઠકો તો જ્યારથી આપણે ફરી શરૂઆતમાં ચાલુ કરીને ગાદી ચોમાસા પછી ત્યારની બેઠકો બંધ છે. અને બેઠકો બંધ કરવાનું એક જ કારણ છે કે તમારા જેવા દુખિયારા